નવસારી નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘર, સોસાયટી કે શેરીઓમાં સ્થાપિત ગણપતિની પ્રતિમાની પૂજા અર્ચના કર્યા બાદ તેમાંથી નીકળતા ફૂલો અને પૂજાપાનને અલગ રાખો। મહાનગરપાલિકા દ્વારા આ માટે ખાસ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે। નવસારીના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘર, સોસાયટી કે શેરીમાં સ્થાપિત ગણેશજીની પ્રતિમાઓની પૂજા અર્ચના કર્યા બાદ તેમાંથી નીકળતા ફૂલો અને પૂજાપાનને અલગથી રાખે। મહાનગરપાલિકા દ્વારા આ માટે ખાસ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે। આ વાહનોમાં એકઠા થયેલા પૂજાપાને પીટ કમ્પોસ્ટિંગ અને OWC મશીન દ્વારા ખાતરમાં રૂપાંતરિત કરવામાં આવશે। આ પ્રક્રિયા દ્વારા ધાર્મિક વિધિઓમાંથી નીકળતા કચરાનો યોગ્ય રીતે ઉપયોગ થશે અને તેમાંથી બનેલું ખાતર પર્યાવરણ માટે પણ ઉપયોગી સાબિત થશે। નવસારી મહાનગરપાલિકાએ શહેરના તમામ શ્રદ્ધાળુઓને આ પુણ્ય કાર્યમાં સહભાગી થવા વિનંતી કરી છે, જેથી પર્યાવરણ અને ધર્મ બંનેનું જતન થાય। આ પહેલેથી નવસારી શહેર સ્વચ્છ અને હરિયાળું બનશે અને તે સાથે જ ગણેશ ઉત્સવની ઉજવણી વધુ સાર્થક બનશે। અલ્પેશ કશ્યપ, ZSTV નવસારી।